તો ભક્તિ સવારમાં મસ્ત ઉઠીને નાહી ધોઈને તૈયાર મસ્ત થઈ જાય છે અને તમે જોઈ શકો છો કેટલા વાગે વ્લોગ શરૂ કર્યું છે. મેં 11 વાગે કમ્પ્લીટ વ્લોગ શરૂ કરી દીધો છે અને ભક્તિ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો ભક્તો દેખો. તો ભક્તિ નાહી ધોઈને મસ્ત સૂઈ જાય છે બપોરે અમે, એટલે ઉઠે ત્યાં સુધી આપણે જે પણ કામ બચ્યું હોય એ બધું કરી દઈએ. પહેલા મહિનાની 22 તારીખે શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું અયોધ્યામાં, ત્યારે આ ચોપડી બધાને મફત આપી હતી. પુસ્તક છે જે આ ચોપડી છે એ રામ ભગવાનની છે, તો કે રામનું જ બધું અંદર છે. તો રામનું ભજન છે 4-5 પાનનું રામનું ભજન, બહુ સરસ ભજન છે. અને હનુમાન ચાલીસા પણ આપેલી છે. હનુમાન ચાલીસા કોને મળે છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને શ્રી રામ જય રામ જય જય રામ એની આરતી પણ છે બહુ મસ્ત. અને થાળ છે, એક થાળ છે. તો ચોપડી આટલી છે, અંદર આટલા પાના છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો થાળ છે. તો આટલી અહીંથી ચોપડી પૂરી થાય છે. આટલું પુસ્તકમાં આટલું છે. બપોરના જમવામાં બનાવવાનું છે કોબીનું શાક, ફ્રેન્કી, એ લોટ પણ યુઝ થશે. અને રોટલી પણ બનાવવાની છે, જે રોટલી બનાવવામાં યુઝ થશે અને ફ્રેન્કી બનાવવામાં પણ લોટનો યુઝ કરવામાં આવશે. તો ભક્તિ મસ્તી કરે છે. જે ભગવાન કરે કરજો ફરતીથી, જે ભગવાન. જે ભગવાન કરવાનું એવું નહીં કરવાનું. અમે જઈતા અને બહાર બહુ પવન આવે છે, એટલે આપણે ઠંડી લાગે છે એટલે આપણે સ્વેટર જઈને અંદરથી લેતા આવીએ. તો ભક્તિનું અને મારું સ્વેટર લેતા આવીએ છીએ અને ભક્તિનું મેં આપી દીધું એને, અને મેં મારું સ્વેટર પહેરી લીધું છે, કારણ કે બહાર બહુ પવન આવે છે અને પવનના કારણે ઠંડી લાગે. ભક્તિને મેં સ્વેટર પહેરાવી દીધું છે, પણ ભક્તિ આ સ્વેટર 5-10 મિનિટ સુધી જ રાખશે, કારણ કે ચેનવાળું સ્વેટર છે એટલે ચેન ખોલી કાઢીને એ સ્વેટર કાઢી કાઢશે. પણ આ તો પવન બહુ છે એટલે મેં એને સ્વેટર પહેરાવી દીધું છે. સાંજનું જમવાનું થઈ ગયું છે અને મિતેશે મસ્ત હાથ ધોઈ કાઢે છે. તો ચાલો અમે જમી લઈએ. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.